જગદીશભાઈ ઠક્કર. અમારા સમુદાયના પૂજ્ય રશ્મિરત્ન સુરજી મહારાજના પ્રવચનો સાંભળીને જગદીશભાઈને જૈન ધર્મ ખૂબ ગમવા લાગ્યો. પૂજ્યશ્રીની રજા લઈને દરરોજ જૈનવાણી શ્રવણ શરૂ કર્યું. 4 મહિના પ્રભુના વચનોના શ્રવણ પ્રતાપે કંદમૂળ ત્યાગ, રાત્રિભોજન ત્યાગ વગેરે અનેક નિયમોથી જીવનનો દિવ્ય શણગાર કર્યો. ચોમાસામાં બાળ વ્રતનો સ્વીકાર કર્યો. દિવાળીના વ્યાખ્યાનમાં પોતાનું નામ આપ્યા વિના ચાંદીના સિક્કાની પ્રભાવના કરી. આજે પણ દરરોજ વ્યાખ્યાન વાંચનાનું શ્રવણ કર્યા બાદ જ દુકાન ખોલે છે. પરિવારને પણ જૈન ધર્મનો પ્રેમ જગાડનાર જગદીશભાઈની ધર્મશ્રદ્ધાને ખૂબ ખૂબ અભિનંદન. જન્મે જૈનો દરરોજ જૈનવાણી શ્રવણ કરવાનો દ્રઢ સંકલ્પ કરે તો આવા શ્રદ્ધાળુની સાચી અનુમોદના કરી કહેવાશે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર દુર્ગંધ વિસ્સ ઉવ્યય જણગેસુ. અહીં અત્તરના શોખીનોને માથું ફાડી નાખે એવી નરકની ભયાનક દુર્ગંધ સતત સહવી પડે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.